ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના અચાનક ઇમરજન્સી એલાર્મ વાગતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે વાગરા પોલીસને જાણ થતાં બેંક કર્મચારીઓ સાથે બેંક ખોલી તપાસ કરતાં કોઈ ટેકનિકલ ખામીને કારણે એલાર્મ વાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાગરા નગરમાં બેંક ઓફ બરોડા આવેલી છે. શનિવારે રવિવારે બેંક 2 દિવસ રજા હોય બેંક કર્મીઓ શુક્રવારના રોજ બેંક બંધ કરી ગયા હતા. ત્યારે આજે રવિવારના રોજ અચાનક બેંકમાં ઇમરજન્સી એલાર્મ અચાનક વાગી ઉઠતા આસપાસના સ્થાનિક ત્યાંથી પસાર થતા લોકો કુતૂહલ સર્જાયું, જેથી સ્થાનિકોએ આ બાબતે વાગરા પોલીસ મથકમાં જાણ કરતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. આ અંગે પોલીસે બેંક બરોડાના કર્મીઓને જાણ કરતાં તેઓએ પણ બેંક પર દોડી આવી પોલીસની હાજરીમાં બેંક ખોલીને જોતા કોઈ ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી એલાર્મ રણકી ઉઠ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે કોઈ ઘટના નહીં બની હોય. બેંક કર્મચારીઓ સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.